जय किसान भाई मित्रों, गरीब किसान में आपका स्वागत है। તમે જોઈ શકો છો આજે આપણે એમોનિયા હલાવવાનું ડ્રીપમાં છે। તમે અહીંયા રહીને તમે જોઈ શકશો આપણે ડ્રીપમાં એમોનિયા હલાવવાનું ચાલુ કરવાનું છે। તમે જોઈ શકશો આ કેવી રીતે એમોનિયા હલાવશું। પહેલાં આપણે એક ફેરા એમોનિયા ઉગાડી લેશું। અહીંયા તમે જોઈ શકો છો આપણે આ ડબલો ખાલી કરી રાખ્યો। પછી આપણે એમોનિયા ખાતર છે, ખાતર આપણે આમ ભરીને પછી આમાં રાખવાનો। અડધો અડધો ઉગાડવાનો છે। તમે જોઈ શકો છો આમાં ચોટી જેટલા આપણે કામ કરી રાખવું એટલે લીલો જોઈ શકો છો આપણે એમોનિયા કાઢવાનું ચાલુ કરી રાખેલું છે। અહીંયા એમોનિયા કેવી રીતે કાઢીએ છીએ અમે મારા વાલા ભાઈ મિત્રો। તમે અમારા यूट्यूब चैनल नवा हो तो प्लीज़ लाइक और सब्सक्राइब करना मत भूलने का। हम आप सबको ऐसे ही जानकारी देते रहेंगे। देख सकते हो अभी तक तो आधी गुण नहीं हुई है, अब आधी गुण होने वाली है। आपने नहीं देखा तो आप इधर देख सकते हो हम कैसे अभी ये एमोनिया हलाने वाले हैं। अभी कोनी गुण हुई है अभी तक तो જોઈ શકો છો આપણે હાઈ ફૂડમાં આપણે હલાવવાનું ચાલુ કરી રાખ્યો છે ખાતર। હવે આપણે અડધી ગુણ થઈ ગઈ છે તો આપણે એના માટે અહીંયાથી આપણે પાઇપ ચાલુ કરવાના છીએ। તમે જોઈ શકો છો અહીંયાથી આપણે પાઇપ ચાલુ કર્યો, પાણી ભરાવા માંડી ગયો છે। હવે પાણી ભરાય છે જોઈ શકો છો। હવે આપણે અહીંયા ઉગાડવાની પ્રક્રિયા ચાલુ કરી રાખી છે મારા વાળા ભાઈ મિત્રો। પ્લીઝ નહીં હોય તો ઓગળી એટલા ઘડી તમે લાઈવ પર સબસ્ક્રાઇબ કરી નાખજો। હું આવી રીતે તમને દેખાડતો જોઈ શકો છો। હવે આપણે અહીંયા ભાઈ મિત્રો આપણે ઉગાડવાની પ્રક્રિયા ચાલુ કરી રાખી છે। આપણે એટલે હલાવવાનો આપણે એટલે હલાવવાનો છે ખાતર, આપણે ઉગાડવાનું છે। તમે જોઈ શકો છો આપણે ખાતર કેવી રીતે ઉગાડવાનું ચાલુ છે। અહીંયા આપણે પાઇપમાં પાણી ભરાવાનું ચાલુ છે। તમે જોઈ શકો છો। તમે ना જોયે तो તમે प्लीज़ लाइक और सब्सक्राइब करना मत भूलने का। हम आप सबको ऐसी जानकारी दिखाते रहेंगे। जी हाँ मेरे भाई मित्रों, आ खातर अत्यारे આપણે એરંડામાં જવાનું છે। અહીંયાથી આપણે આ ખાતર અત્યારે ઉગાડીએ છીએ તો આપણે આવી એરંડામાં હલાવશું। આપણે તમને દેખાડો આપણા એરંડા કેવા છે। તમે અત્યારે ખાતર ઉગલે એટલા ઘડી આપણા એરંડા જોઈ શકો છો। એરંડામાં માલ ઉતારી લીધો છે તો આપણે પાછી મારો પક્કાવાળું આપણે એમોનિયા હલાવવાનું ખાતર છે। તમે જોઈ શકો છો આપણે ખાતર એમોનિયા ઉગલી ગયો છે। હવે જોઈ લો આપણે ખાતર ઉગલી ગયો છે। હવે અહીંયા તો આપણે ફૂગોને જુબિયાટ હલાવવું પડશે। તો આપણે ખાતર હલાવવાથી મોર આ વાલ બંધ હોય તો આપણે ખોલી રાખો ને આ વાલ તો આપણે પાણી ભરવાનું ખોલીએ જ છીએ। તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે। હવે તો હવે આપણે પાણી ખેંચાડો હોય તો કયો વાલ ચાલુ કરવો પડે તમે અહીંયા જોઈ શકશો। આપણે અહીંયાથી આપણે આ વાલ ચાલુ કરી રાખવાનો। આઈલે અવાજ આવે એટલે આપણને ખબર છે તો આપણે પાણી ખેંચાવા માંડી ગયો છે। અહીંયા પાણી ઓછો થતો જશે। તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલમાં। ને પછી આપણે કાંટો છે, અહીંયા આપણે કાંટો છે તો આપણે અડધાનો પ્રેશર રાખવાનો। અડધાથી ઉપર આપણે ડોલનો પ્રેશર હતો તો અડધાથી ઉપર રાખેલો છે। તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયાથી આ આપણી ડ્રીપ છે, ડ્રીપમાં ખાતર લાવવાનું આપણે ચાલુ કરી રાખ્યો છે મારા વાલા ભાઈ મિત્રો। જ્યાં मेरे भाई मित्र नए હોય तो प्लीज़ लाइक और सब्सक्राइब करना मत भूलो। हम आप सबको ऐसे ही जानकारी देते रहेंगे। जी हाँ मेरे भाई मित्रों, अभी तो हमने खातर चालू कर दिया है और हलाने का सामने एरंडा दिख रहा है, इसमें हमारा खातर हलाते हैं। आप इधर ही नए हो तो प्लीज़ लाइक और सब्सक्राइब करना मत भूलो। हम खेडूत भाई के लिए आई जानकारी देते रहेंगे। देख सकते हो अभी तक तो अभी बेरल आधा अच्छा हो गया मेरे वाला भाई मित्रों। તમે જોઈ શકો છો તો આપણે આ વાલ ચાલુ કરશું તો આપણે અહીંયાથી ખાતર જઈ શકશે મારા વાલા ભાઈ મિત્રો।
તમે ના જોયો તો તમે જોઈ શકશો આપણે ડ્રીપમાં હવે ખાતર આવી રીતે હલાવીએ છીએ। તમે આપણા એરંડા ના જોયા તો તમે જોઈ શકશો આપણા એરંડા 12 એકરમાં કરેલા છે અહીંયા। તો આપણે પછી તમને ખબર ના હોય તો એક વાત કહું, આપણે ખાતર હલી જાય તો આની વાહે આપણે 10-15 મિનિટ રહીને આપણે ડ્રીપ બંધ રાખવી પડે। તો નકા ડ્રીપ આપણે ચાલુ રાખીએ તો ખાતર બીજો ધોવાઈ નીચે જતો રહે ખડકને। તો આપણે ડ્રીપ છે તો આ નલી અત્યારે થડમાં જ મૂકેલી છે, તો આપણે એમાં જ ખાતર જશે। જોઈ શકો છો આપણે મૂકેલો છે, આપણે હવે અડધો બેરલ થવા કરે છે। તમે ના જોઈએ તો તમે જોઈ શકશો આપણે ખાતર લાવવાનું ચાલુ જ કરેલો છે અહીંયા। હા, આપણે ખાતર લાવવાનું ચાલુ જ છે। આપણે એરંડામાં આપણે ડ્રીપમાં થઈને જાય છે હવે ખાતર। તમે ના જોયો તો તમે જોઈ શકશો આપણે આ બેરલ છે, બેરલ હવે અડધો થવા કરે છે। અડધો કરીને આખો ખાલી થઈ જાય તો પછી આપણે આ નાખશું તો આ એ આપણે હલાવવાનું છે। તમે નવા આવો તો प्लीज़ लाइक और सब्सक्राइब करना मत भूलो, हमेशा ही जानकारी देते रहेंगे। जी हमारी चैनल अभी मोनेटाइज नहीं हुई तो आपका बहुत साथ चाहिए मेरे को चैनल मोनेटाइज करने के लिए। प्लीज़ आप ऐसे ही लाइक और सब्सक्राइब करते रहो, हमारे चैनल को ज़्यादा से ज़्यादा शेयर करो, लाइक करना। अभी तक तो आधा बैरल हो गया है अभी, तो अभी खातर जाने के लिए रेडी है। अभी खातर जा रहा है और खातर जाता है तो कैसा आवाज़ आता है ये आप सबको दिख ही रहा है। तो हमने अभी तक तो इतना ही खातर दिया है। तो આપણે પ્રેશર જોઈએ પ્રેશર આપણે વધઘટ થઈએ કરે તો આપણે પ્રેશર એટલું જ રહે છે। આપણે માપ તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ ચેનલમાં। પછી આપણે આ છે આપણે ખાતરો હલાવવાનું આપણું છે, આ ડ્રીપ છે, અમારી 2 ડ્રીપો છે, આમ આ છે ને આ એ તમે જોઈ શકો છો આ લોખંડવાળી છે ને આ પીવીસી પાઇપવાળી છે। તો તમે આમાં કોમેન્ટ કરો તો આમાં કઈ ડ્રીપ વધારે ચાલશે ને કઈ ડ્રીપ ના ચાલે તમે જોઈ શકો છો। तो આપણે તમને આવી जानकारी देते रहे। प्लीज़ लाइक और सब्सक्राइब करना भूलना मत। तो हम आप सबको ऐसे ही जानकारी देते रहेंगे। अभी तक तो ड्रिप में इतना ही पानी गया है, आधे के नीचे हो गया। अभी तो आप देख ही सकते हो अपनी ड्रिप में पानी कैसे कैसे जा रहा है। वो हमें लाइक और सब्सक्राइब कर दो और कमेंट में जनाए। ये आप सब देख सकते हो ये वाल किस काम का है, मैं आप सबको ये भी बता देता हूँ। आप सबको ऐसे एक वाल में पानी फेंकना है तो इधर आधा पानी इधर से खोल डालने का, इधर से इतना हो जाएगा तो आधा पानी इससे रिटर्न हो जाएगा फिर रोज में। तो हमने इसने किया था पर हमें कुछ काम का नहीं है, इसलिए हमने फिर काट के ऐसे ही रख दिया है इसी से। तो अभी तो हमारा आखा 12 एकड़ में पानी जाता है आधा आधा करके। फिर ये खातर हलाते हम इधर। तो मेरे भाई लोग को नए हो तो प्लीज़ लाइक और सब्सक्राइब करना मत भूलो। चैनल में ऐसी जानकारी देते रहेंगे। अभी तक तो खातर कितना हला है वो हमको लाइक और सब्सक्राइब करके ही जनाए मेरे भाई मित्रों। देख सकते हो हमने कैसे कैसे ये आप सबको दिखाया है। और ऐसे हलाने रहने का ऐसे खातर हो तो उगल जाता है और वो नहीं बचा होगा उगल जाएगा मेरे भाई मित्रों। તમે જોઈ શકો છો આપણે ડ્રીપમાં કેવો ખાતર જાય છે તમે મારી કમેન્ટ બોક્સમાં જણાવજો। હું આવી રીતે તમને ज़्यादा से ज़्यादा जानकारी દેતો રહીશ મારા વાલા ભાઈ મિત્રો। હવે તો આપણે અડધાનો અડધો થઈ ગયો છે। હવે આપણે પાઇપ દેખાવા આવી છે અંદરથી તમે જોઈ શકો છો। હવે થોડી વાર એર લેશે તો એર લઈ ગયો છે તો આપણે આને આમ દબાઈ રાખશું તો આપણે એર ના લે એટલે આપણે આ ઢોકીનું વજન એની પર રાખશું એટલે આપણે આ ડૂબેલો રહેશે। તમે જોઈ શકો છો અત્યારે તો આપણે તમને બતાવી શકું છું અંદર ખાતર નથી બોલ્યું હું ખાતર ઉગાડતો હતો એમ કરીને। તો એ આપણે પાસે બીજું છે એટલે આપણે રાખી દઈશું ને એટલા આગળ આપણે ડ્રીપમાં પાણી જશે। તમે જોઈ શકો છો આપણે ડ્રીપમાં પાણી કેવી રીતે જવા દઈએ છીએ અત્યારે। हाँ मारा वाला मित्रों હવે બેરલ ખાલી થવા આવ્યું છે આપણે
અહીંયાથી આપણે ડ્રીપમાં પાनी જાય છે तो આપણે એના માટે लाइक और सब्सक्राइब करना मत भूलो। देख सकते हो अभी तो ड्रिप में पानी थोड़ा ही रिया है और कितना पानी अभी ज़्यादा से नहीं हो पाएगा अभी और कल्ला अभी तो एयर लेने वाला है, एयर लेंगा अभी। देख सकते हो हमारे ड्रिप में अभी इससे होता है तो पानी सीखता है और मैं ये वाल फिर कैसे करूँ तो पानी फिर ऐसे जाने मिलता है। देख सकते हो આપણે એર લેવા માંડી છે તમે જોશો તો આપણે કેવો ભમળો થાય છે ઉપર એર લઈ લીધો પાઇપે તો આપણે પાછા આમ ડૂબાડીને સરખી જગ્યાએ રાખી દઈશું डूबाડીને तो આપણે અહીંયાથી एक हो सके। आप देख सकते हो कैसे कैसे इधर ये निमोनिया खातर भी ज़्यादा नहीं उगला है और थोड़ा घना ही उगला है और ऐसे ज़्यादा से ज़्यादा उगाना चाहिए हमें को। देख सकते हो अभी इस तरफ से बेरल में पानी का अच्छा हो गया है और फिर से हम खातर डालेंगे, फिर से उगा लेंगे। देख सकते हो ये वाल करेंगे तो इसमें पानी आएगा अभी। देख सकते हो अभी पानी आ गया है तो ऐसे ही लाइक और सब्सक्राइब करते रहे। जी हाँ मेरे भाई मित्रों, हमारे यूट्यूब चैनल नवा हुई तो प्लीज़ एक लाइक और सब्सक्राइब करना मत भूलो। हम ज़्यादा से ज़्यादा ऐसी जानकारी देते रहेंगे। थैंक यू मेरे भाई मित्रों, हमारे गरीब किसान में आपने इतना सारा वीडियो दिखा इसलिए थैंक यू मेरे भाई मित्रों।